નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, વીતેલા અઠવાડિયામાં વૈશ્વિક લેવલે ઘણી બધી ઉથલપાથલ જોવા મળી, જેના કારણે અલગ અલગ પરિબળો પોતાની અસર માર્કેટ ઉપર છોડતા ગયા અને માર્કેટની ચાલ પણ ચોંકાવનારી રહી. દોસ્તો, આજે માર્કેટની પરિસ્થિતિ, વૈશ્વિક લેવલના પ્રશ્નોના રિએક્શન વગેરે બધી ચર્ચા કરતા પહેલા બે કંપનીના ફંડામેન્ટલ ઉપર ચર્ચા કરી લઈએ. ત્યાર પછીની ચર્ચા પણ માર્કેટ સાથે જોડાયેલા સૌ કોઈ માટે ઉપયોગી થઈ શકે તેવી કરીશું. માટે આપ સૌ જોડાયેલા રહેશો. અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ, જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની સૌથી પહેલી કંપની છે ભારતી એરટેલ. આ ભારતી એરટેલ દુનિયાની એક અગ્રણી દૂરસંચાર સેવા આપતી કંપનીઓમાંની એક છે, જેની ઉપસ્થિતિ ભારત, શ્રીલંકા તથા આફ્રિકાના 14 દેશો સહિત દુનિયાના 18 દેશોમાં છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 37,599 કરોડ હતું, તે ત્યાંથી વધી 47,876 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 2,068 કરોડથી વધી 12,476 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 96% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 14% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 2,13,642 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 1,10,772 કરોડ છે. રિઝર્વની સરખામણીમાં બોરોવિંગ વધારે છે, પરંતુ છેલ્લા 2 વર્ષમાં કંપનીના કરજમાં ઘટાડો થયો છે અને રિઝર્વમાં વધારો થયો છે. માર્કેટ કેપ 11,03,398 કરોડની છે. આ એક દિગ્ગજ કંપની છે. સ્ટોક પ્રાઇસ 1,840 રૂપિયા છે. પી રેશિયો 39 છે. ROC 15% છે. ROE 28% છે. ડિવિડન્ડ yield 0.43% છે. ફેસ વેલ્યુ 5 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 52.42% છે. FII 25.41% છે. DII 19.23% છે અને પબ્લિકનું હોલ્ડિંગ ફક્ત 2.75% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે પાવર મેક પ્રોજેક્ટ્સ લિમિટેડ. કંપની બોઇલર, ટર્બાઇન, જનરેટરનું નિર્માણ, પરીક્ષણ, પ્લાન્ટનું બેલેન્સ, સિવિલ કાર્ય, સંચાલન, દેખભાળ વગેરે સેવા પ્રદાન કરે છે. ફંડામેન્ટલને આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 1,302 કરોડ હતું, તે ત્યાંથી વધી 1,853 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 84 કરોડથી વધી 130 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 32% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 25% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 88% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 735 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 2,128 કરોડ છે. માર્કેટ કેપ 9,717 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 3,073 રૂપિયા છે. પી રેશિયો 29 છે. ROC 23% છે. ROE 16% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 58.29% છે. FII 4.74% છે. DII 23.39% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 13.57% છે. આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે અને ફંડામેન્ટલ સારું છે કંપનીનું. દોસ્તો, ગયા અઠવાડિયામાં આપણે જોયું કે માર્કેટ ઓકે ચાલતું હતું અને છેલ્લા 2 દિવસમાં માર્કેટમાં મોટો ધડાકો આવી ગયો. અને આ ધડાકો આવવાનું સૌથી મોટું કારણ હતું ઈરાન અને ઇઝરાયલ, આ 2 દેશો વચ્ચે ઉભો થયેલો તણાવ અને સંઘર્ષ. અને આ પહેલી વખત આવું નથી બન્યું. ભારતીય સ્ટોક માર્કેટ એટલું બધું સેન્સિટિવ છે કે વિશ્વના કોઈ પણ 2 દેશ વચ્ચે તણાવ યા સંઘર્ષ ઉભો થાય એટલે તરત જ આપણા માર્કેટમાં પેનિક સેલિંગ આવે જ અને એક સાથે 1-2 દિવસમાં મોટો ઘટાડો અથવા કડાકો બોલી જાય. પરંતુ જ્યારે આ પ્રકારની વૈશ્વિક લેવલે પરિસ્થિતિ નિર્માણ થઈ છે, ત્યાર પછીની પ્રક્રિયા માર્કેટની જોઈએ ને
તો મોટા ભાગે એવું બનતું આવ્યું છે કે લગભગ એક જ અઠવાડિયામાં માર્કેટ રિકવર થઈ જાય છે. આ વખતે પણ જો એવું બને તો તેને ઇતિહાસનું પુનરાવર્તન જ સમજવું રહ્યું અને તેનાથી આપણું તારણ પણ મજબૂત થશે. દોસ્તો, આજે તારીખ 14 જૂન અને શનિવાર છે. માર્કેટ આજે શનિવાર હોવાથી બંધ છે. વીતેલા એક મહિનો એટલે કે તારીખ 14 મે થી આજ સુધી આપણે બારીકાઈથી નજર નાખીએ તો ઘણું બધું સમજાશે, ખાસ કરીને માર્કેટની ચાલ વિશે. નિફ્ટી ઇન્ડેક્સ આપણે જોઈએ તો ખાસ કરીને કઈ વળતર એક મહિનાનું નહીં દેખાય. લગભગ 0.5% જેટલું રિટર્ન આપ્યું છે નિફ્ટી ઇન્ડેક્સે, જે પહેલી નજરે કંટાળાજનક લાગે તેવું કહી શકાય. પરંતુ જો આપણે જરા વધારે ડીપમાં ઉતરીને અભ્યાસ કરીએ તો નિફ્ટી આઈટીએ એક મહિનાનું 3% રિટર્ન આપ્યું છે. નિફ્ટી મિડ કેપ સિલેક્ટ 3.25% રિટર્ન આપ્યું છે. નિફ્ટી પીએસયુ બેંકનું એક મહિનાનું 5.5% રિટર્ન આપેલું છે. નિફ્ટી સ્મોલ 250 એક મહિનાનું 8.80% રિટર્ન છે. તેનાથી આગળ વધીએ તો નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સ, જેનું તારીખ 14 મે થી આજ સુધીનું એક મહિનાનું વળતર 16% છે. માર્કેટમાં આવેલા 2 દિવસના મોટા ઘટાડા પછીના આંકડા છે. માર્કેટની એક સેક્ટર વાઇઝ સાયકલ હોય છે અને માર્કેટ ખરીદવાની આ પ્રોફિટ બુક કરવાની બંને તક આપતું જ હોય છે. જરૂર હોય છે થોડો ડીપમાં અભ્યાસ કરવાની. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.